બટ અહીંયા સુધી પહોંચવા માટે મને 10 મહિના લાગી ગયા. કઈ રીતે? પહેલાં તો આ જાણો. સો રિસેન્ટલી આઈ ગોટ ઇન્વાઇટેડ ટુ સ્પેશિયલ સ્ક્રીનિંગ ઓફ ગુજરાતી ફિલ્મ કારખાનું. પણ પહોંચવાનું હતું મારે પ્રહલાદનગર કોમ્પ્લેક્સ અને હું પહોંચી ગયો પીવીઆર એક્રોપોલિસ. इतने तेजस्वी लोग हैं हमारे पास. जाना था जापान पहुंच गए चीन समझ गए ना. આ બધા દરમિયાન જેટલું મારું મગજ સ્લો પ્રોસેસ કરતું હતું એનાથી સ્લો હતી આ લિફ્ટ. અને ફાઇનલી થોડાક લોકોને જોઈને મને હાશ થઈ અને ફિલ્મ શરૂ થઈ. શરૂઆતમાં થોડી બીક લાગી બટ ધેન ધીસ હેપન્ડ ભાઈ. ઇન અ ટ્રુ સેન્સ હોરર, કોમેડી એન્ડ થ્રિલર ફિલ્મ. આ ત્રણેય વસ્તુ આમાં છે અને આ રેફરન્સ સમજવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. સાચું કહું તો થોડો અફસોસ પણ થયો કે આ ફિલ્મમાં તો ઘણા મારા મિત્રોએ પણ કામ કર્યું છે, તો મેં આ ફિલ્મ થિયેટરમાં કેમ નહોતી જોઈ. પણ સાથે હું પોતાને એટલો નસીબદાર પણ માનું છું કે 10 મહિના પછી મને આ ફિલ્મ થિયેટરમાં જોવાનો મોકો મળ્યો. આઈ હોપ આ ફિલ્મ જલ્દીથી OTT પર પણ આવે જેથી બધા લોકો જોઈ શકે અને એકચ્યુઅલ ક્રાફ્ટ, એકચ્યુઅલ સિનેમા માણી શકે. ઋષભ થાનકી. જાણે ઈફીનું સ્ક્રીનિંગ થઈ રહ્યું હોય ગોવાનું, જે ક્રીમ ઓડિયન્સ હોય એ કક્ષાનું ઓડિયન્સ અને એના કરતા અદ્ભુત ઓડિયન્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મેં અને ઋષભે ભેગા થઈને આ વાર્તા લખી છે આખી. અને કારખાનું પાર્ટ 2 બહુ સમયમાં ટૂંક સમયમાં આવી રહ્યું છે. સો ટીમ કારખાનું, વેન આર યુ કમિંગ ટુ OTT? અને ઘરે જતા જતા બસ એ જ ગલગલિયા થતા હતા કે કારખાનું 2 સાચે બનશે.